सुखसंभवभीतिवेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ओमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवानने श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે 12 પટોળીના કાળુ ભગતનું ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। વિક્રમ સંવંત 1881ની સાલમાં દુષ્કાળના કપરા દિવસો હતા। આ કઠણ દિવસોમાં કાળુ વાવડિયાએ મહારાજને વિનંતી કરી હતી કે મહારાજ, અમારા વિસ્તારમાં સત્સંગને લીલો રાખવા માટે સાધુ મોકલો। કાળુ વાવડિયાના આગ્રહથી મહારાજે કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, રામાનુજાનંદ સ્વામી તથા 10-12 સાધુઓને 12 પટોળી વગેરે ગામોમાં સત્સંગીઓને સુખ દેવા માટે મોકલ્યા હતા। દાણા પાણીની તાણ હતી, છતાંય પણ કાળુ વાવડિયાએ સંતોને 4 મહિના ભાવથી સાચવ્યા હતા। કાળુ ભગત અને લોમા ભગતના વાવડિયા કુટુંબમાં 3-4 પેઢી સુધી મહાન ભક્તો થયા। જૂનાગઢ મંદિર થયું ત્યારથી ઘણા સમય સુધી કુટુંબ તરફથી રાધારમણ દેવના થાળ માટે સારામાં સારી દૂધણી ભેંસો એક પછી એક કાયમ આપતા આવ્યા છે। એક ભેંસ વસુ કે લઈ જાય ને બીજી દૂધણી ભેંસ આપી જાય। 3-4 પેઢી સુધી એક ધારી સેવા, ભજન, ભક્તિ, મહિમા, નિર્દોષ પ્રેમ અને નિષ્ઠા વગેરે ગુણો કાળુ ભગતના વારસામાં પણ જળવાઈ રહ્યા, કારણ કે એ કુટુંબ પર મહારાજની ખૂબ પ્રસન્નતા ઉતરી આવી હતી। સંવંત 1934માં કપરો દુષ્કાળ પડેલો। એ સમયે સદગુરુ મહાપુરુષ દાસજી સ્વામી સંત મંડળ સાથે ગોરાણા પધાર્યા હતા। સ્વામીએ મંદિરમાં ઉતારો કર્યો અને થોડા દિવસ રોકાયેલા। આ ગામમાં કાળુ વાવડિયાની ભત્રીજી સાસરે હતી। દુકાળના કપરા સમયે ઘરમાં ખાવાની અને પશુને નિરણના સાંસા પડવા લાગ્યા હતા। તેથી એમણે પોતાના દીકરા પીઠાને કહ્યું, તું સ્વામી પાસે જા અને સ્વામીને વાત કરજે કે આપણે આ વરસ કેમ કરીને કાઢશું। પીઠાએ મંદિરમાં આવી સ્વામીને વાત કરી। સદગુરુ મહાપુરુષ દાસજી સ્વામી પ્રતાપી સાધુ હતા। ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા। એમના વેણ ક્યારેય ખોટા ન પડતા।
તેઓ પીઠાને ઓળખતા હતા. સ્વામી એને કહ્યું, પીઠા, તારા મામાએ મહારાજ અને સંતોની ખૂબ સેવાઓ કરી છે અને રાજ્યપ પણ ખૂબ મેળવ્યો છે. રહી વાત તારી, તો ખેતર ખેડજો, ભગવાન સારું કરશે. પીઠાએ ઘરે આવી પોતાની માને બધી વાત કરી અને સ્વામીના વચનમાં ખૂબ વિશ્વાસ. તેથી સવાર પડતા એમણે પીઠાને અને એના બાપ મેરામણને ખેતર ખેડવા મોકલ્યા. ખેતરમાં હળ હાંકતા એક ત્રાંબાનો ઘડો નીકળ્યો. એમાં રૂપાના ઘણા સિક્કા ભરેલા. સ્વામીના વચને મળેલા સિક્કા વટાવી અનાજ અને ખડ ખરીદી એ દુકાળ વટાવ્યો હતો. બીજા વર્ષે ફરી સદગુરુ મહાપુરુષ દાસજી સ્વામી ગોરાણા પધાર્યા. પીઠો સ્વામીના દર્શને આવ્યો, પગે લાગીને કહ્યું, સ્વામી, તમારી કૃપાથી 3400 દુકાળ તો પસાર થયો. 3400 એટલે 1936માં. પરંતુ આ વર્ષે મેઘ સારો થયો છે, પણ છતાં મેઘે દુકાળ પડ્યો હશે. ખેતરમાં ઊભો પાક તીડ ખાઈ ગયા. તીડ એટલે એવી જીવાત આવતી, તમારો બધો પાક હોય એને ખાઈ જાય. તે કોઈ ઉપજ આવી નથી, તો સ્વામી આ વર્ષ કેમ કાઢશું? સ્વામી હસતા હસતા કહે, પીઠા, ભગવાનને યાદ કરીને ખેતર ખેડજો, મહારાજ હેમ આપશે. હવે તો સ્વામીના વચનમાં વિશ્વાસ બેસી ગયો હતો. તેથી પીઠો અને એનો બાપ મેરામણ માંડ્યા ખેતર ખેડો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ ખેતર ખેડતા ખેડતા 3 વાર ખેતરના ઢેફા ઉથલાવી નાખ્યા, પણ કાંઈ હાથમાં આવ્યું નહીં. સ્વામીના વચનમાં વિશ્વાસ એટલે ધીરજ રાખી ખેતર ખેડવાનું ચાલુ રાખ્યું. સતત 10 દિવસ સુધી ખેતર ખેડ્યું. 10મા દિવસની સાંજે સાતી પથ્થર હારે અથડાયું. જોયું ને તો સોનાની લકડી ભરેલી પેટી હતી. સ્વામીનું વચન સત્ય ઠર્યું. સોનું વેચી દાણા પાણી ખરીદ્યા અને એ વર્ષ પણ પસાર થયું. આ રીતે મહારાજ અને સંતોમાં અખૂટ વિશ્વાસ, શ્રદ્ધા અને ભક્તિના ઓથે કાળુ બાવળિયા અને એમના સંબંધીઓ દુષ્કાળ ભવસાગરને તરી ગયા હતા. હવે આવે છે ખોરાસાના રાજા ભગત. જીવ પ્રાણી માત્રમાં પરમાત્માના દર્શન કરવા, એમની સાથે પ્રેમ કરવો એ અધ્યાત્મ છે. આવા પ્રેમમાંથી સદાચારની સુગંધ સહેજે પ્રગટ થતી હોય. ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ વિચારીએ ને તો એકમાત્ર પરમાત્મા સ્વરૂપમાં પ્રેમથી અહર્નિશ મગ્ન રહેવું એ અધ્યાત્મની પરાકાષ્ઠા છે. આવી રીતે પરમાત્મામાં નિમગ્ન રહેનાર વ્યક્તિમાં વૈશ્વિક પ્રેમ સહજ હોય. ભાગવત ધર્મ આવા ઉત્કૃષ્ટ પ્રેમને પ્રાપ્ત કરવાનું સાધન છે. ભાગવત ધર્મનો અર્થ છે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ અને શરણાગતિ. ભાગવત ધર્મ એટલે શું? ધર્મમાં ભગવાનને જોડી દેવા, એનું નામ કહેવાય ભાગવત ધર્મ. આવો ભક્ત સંસારમાં રહે તો પણ રાજર્ષિ જનકની પેટે જળ કમળવત નિર્લેપ હોય. દેહમાં રહેવા છતાંય દેહાતીત હોય, ગુણમાં રહેવા છતાં ગુણાતીત હોય. ગુણાતીત એટલે શું? 3 ગુણ છે ને, સત્વ, રજ અને તમ. એ 3 ગુણથી જે પર વર્તતા હોય એને ગુણાતીત કહેવામાં આવે છે. ગીતામાં આવા મહાપુરુષોને સ્થિત પ્રજ્ઞ કયા છે. સ્થિત પ્રજ્ઞ, ગમે એવા દેશકાળ આવે, સુખ દુઃખ આવે, છતાંય પણ સ્થિતિમાંથી જે ડગે નહીં એને સ્થિત પ્રજ્ઞ કહેવાય.
શાસ્ત્રોમાં આવા મહાપુરુષને જીવન મુક્ત કહ્યા છે. જીવતા મુક્ત થઈ ગયો. અક્ષરધામમાં જેવો મુક્ત હોય ને એવો જીવતા થઈ ગયો, એને કહેવાનું જીવન મુક્તા. જગતમાં આવા જીવન મુક્તોના સમુદાય નથી હોતા હો. આવા જીવન મુક્તની સંખ્યા વિરલ જ હોય, લાખમાં એક હોય. આશ્ચર્યની વાત એ છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણને ત્યાં જીવન મુક્તોનો સમુદાય માની ન શકાય એટલો વિશાળ હતો. ભગવાન સ્વામિનારાયણના સંત સમુદાયમાં જ આવા જીવન મુક્તો હતા એવું નહોતું. ગ્રહસ્થ નરનારીઓના સમુદાયમાં પણ આવા જીવન મુક્તોની સંખ્યા મોટા પ્રમાણમાં હતી. ભગવાન સ્વામિનારાયણના ગ્રહસ્થ અનુયાયીમાં બે પ્રવાહો રહ્યા, કર્મયોગી અને સાંખ્યોગી. સંસારમાં રહીને હરિભજન કરતાં પોતાની સાંસારિક જવાબદારીઓનો નિર્વાહ કરે એ કર્મયોગી કહેવાય. સંસારમાં રહીને સાધુઓ જેવું જીવન વિરક્ત જીવે એ સાંખ્યોગી કહેવાય. ફક્ત સંસારમાં જ રહે પણ સાધુની જેમ જ રહેતો હોય. આવા સાંખ્યોગને વરેલા એક ભગત હતા, ખોરાસાના રાજાભાઈ. ખોરાસા ક્યાં આવ્યું ખબર છે? જુનાગઢ દેશમાં આવ્યું. પર્વતભાઈ હતા ને, કયું ગામ? અગતરાયની બાજુમાં આવ્યું. સૌરાષ્ટ્રના લીલાછમ ધેડ પ્રદેશમાં ભગવાનના ઉત્તમ ભક્તો થયા. ખેડ પ્રદેશનું અગતરાય ગામ ભક્તરાજ પર્વતભાઈના નામ સાથે સત્સંગમાં સારી રીતે પ્રસિદ્ધ છે. અગતરાયની બાજુમાં ખોરાસા ગામ આવેલું છે. ખોરાસામાં ભગવાન શ્રી સ્વામિનારાયણના એક મહાન ભક્ત વસતા. જ્ઞાતિએ આહિર હતા. નામ હતું રાજાભાઈ ડાંગર. ડાંગર સરનેમ. ખોરાસા ગામે રાજાભાઈનો ગરાસ હતો. આ ગરાસ એમને જુનાગઢ રાજ્ય તરફથી બક્ષિસ તરીકે મળેલો હતો. સમય જતાં તેઓ જસદણ પાસેના ઉમરાળી ગામના જાગીરદાર બન્યા હતા. આપા રાજા ડાંગર વ્યવહારે ખૂબ જ સુખી હતા અને આહિર જ્ઞાતિના આગેવાન હતા. પૂર્વજન્મના બલિષ્ઠ સંસ્કાર સાથે જન્મેલા મનુષ્યને સાચા સંગની જરૂર પડતી હોય. ધૂળમાં રગ દોડાતો હીરો જ્યારે પારખુના હાથમાં આવે ને અને ધૂળનું આવરણ જે માથે ચડેલું હોય દૂર થાય ને ત્યારે હીરો છે ને ચળકાટ માટો થઈ જાય. એ જ રીતે મુમુક્ષુ જીવને સત્પુરુષની ઓથ મળી જાય ને તો એનું મુમુક્ષુત્વ 16 કળાએ ખીલી ઉઠે. રાજાભાઈને એકાદ વાર ભગવાન સ્વામિનારાયણના સાધુનો જોગ થયો. એક જ વારના મિલનને લીધે રાજાભાઈનો જીવાત્મા ભારે ખીલી ઉઠ્યો હતો. એમનો સત્સંગ, એમની સમજણ, એમનો વ્યવહાર જોઈ લોકો પ્રશંસાના પુષ્પો વેરતા. તેઓએ જગતના વ્યવહારને સમજી લીધો હતો. માટે જ કળિયુગના ધર્મયુક્ત વાતાવરણમાં એમનું મન દુઃખી નહોતું થતું. સાંખ્ય દ્રષ્ટિયુક્ત વિચારને લીધે તેઓ સાંસારિક પ્રલોભનમાં લોભાયા નહોતા. પોતાનું તન, મન, ધન ભગવાન અને ભગવાનના ભક્તો માટે કુરબાન કરી દીધું હતું. ભગવાન પ્રસન્નતા માટે દાસાનું દાસ થઈને સત્સંગની સેવા કરવી રાજા ભગતનું મુખ્ય અંગ હતું. ખોરાસા છોડી ઉમરાળી આવ્યા બાદ અહીં રાજાભાઈએ ભગવાન સ્વામિનારાયણનું નાનકડું મંદિર બનાવ્યું હતું. ગામમાં કેવળ 2 સત્સંગીના ઘર હતા. લો તોય મંદિર કર્યું નાનું એવું. એક રાજાભાઈનું અને બીજા દુકાન ચલાવતા વાણિયાનું. ગામમાં 2 સત્સંગી. પોતે ખેતીનો ધંધો કરતા. પરિવારમાં સાથે કામ કરનાર બીજું કોઈ નહોતું. એટલે દિવસે ખેતી, રાત્રે હરિભજન એ એમનો ક્રમ હતો. અવારનવાર મહારાજના દર્શન કરવા માટે દૂર દૂર સમયા ઉત્સવો થતા ત્યાં પહોંચી જતા. ખૂબ સેવા કરતા.
રાજાભાઈના આગ્રહથી ભગવાન શ્રી સ્વામિનારાયણના સંતો અવારનવાર ઉમરાળી પધારતા. સંતો પધારે ને ત્યારે એમના સીધા પાણીની વ્યવસ્થા રાજાભાઈના ઘરેથી થતી, કારણ કે બીજું કોઈ ગામમાં સત્સંગી હતું નહીં. એટલે રાજાભાઈ સુખી. એટલે જ્યારે જ્યારે સંતો આવે જે જોતું હોય ઘરેથી મોકલાવે. એકવાર સંતો ઉમરાળી પધાર્યા. યોગાનો યોગ એ સમયે રાજાભાઈ કામકાજ વસાત બહાર ગામ ગયા હતા. મંદિરની પાસે વણિકની દુકાન હતી. રાજાભાઈએ એને સૂચના આપી હતી કે જ્યારે સાધુ સંતો ગામમાં પધારે ત્યારે હું હાજર ન હોઉં ને તો મારા ઘરેથી સીધું પાણી લાવું ને સંતોને જમાડવા. રાજાભાઈના સૂચન પ્રમાણે વાણિયા ભગત એમના ઘરે સીધા સામગ્રી લેવા ગયા. રાજાભાઈ ઘરે નહોતા એટલે એમને એમના ઘરનાને કહ્યું, મંદિરે સાધુ આવ્યા છે, એમની રસોઈ માટે સીધું લેવા આવ્યો છું. રાજાભાઈ ભગવાનના ભગત હતા, પરંતુ દુર્ભાગ્યે એમના ઘરવાળા સત્સંગથી વિમુખ અને સ્વભાવે ભારે તેજ. વારીએ ઘડીએ સાધુઓને સીધું દેવાનું એમને રૂચતું નહોતું. રાજાભાઈના પ્રભાવથી કાંઈ બોલી શકતા નહોતા, પરંતુ આજે એમની ગેરહાજરીમાં પેલો વાણિયો સીધું લેવા આવ્યા. ત્યારે આઈ રાણીએ ઘણા સમયથી મનમાં ભરાયેલો ઉભરો ઠાલવી દીધો. બાઈ કહે, સાધુ તો મારા પીટિયા નવરા, તે નિત નવા ગામે ભટકનારા, તે વારે ઘડી હાલ્યા જ આવે. હું કાંઈ એવી નવરી નથી, દડી દડીને થાકી જાઉં છું. ત્યારે ઘરને માંડ રોટલા ભેડી કરું છું. હવે આ ઘરેથી સીધું નહીં મળે. તમારા ઘર શું બળી ગયા છે? તે વારે ઘડી અહીં દોડ્યા આવો છો. આમ પહેલાં વાણિયાભાઈને સીધું તો ન આપ્યું, ઉલટાના ન કહેવાના કડવા વેણ સંભળાવ્યા. બાઈનું સાધુ વિશે આ રીતનું વિવેકહીન વચન સાંભળી શેઠને તો ભારે માઠું લાગ્યું. ગુસ્સાથી મોઢું લાલ થઈ ગયું, પણ બાઈ માણા સામે બોલવામાં કાંઈ માલ નથી એમ જાણીને શાંત રહ્યા. ભાઈ પોતાના ઘરેથી સીધું લાવી સાધુને જમાડ્યા. રાજાભાઈના ઘરે બનેલી ઘટનાનો કોઈને અણસાર પણ આવવા ન દીધો. સાંજનો સમય થયો. બહારગામ ગયેલા રાજાભાઈ પાસે આવ્યા. મંદિર પાસેથી પસાર થયા ત્યારે જાણ્યું જે સાધુઓ આવ્યા છે, એટલે ગાડું ઊભું રાખ્યું. મંદિરમાં આવ્યા, સંતોના દર્શન કર્યા, ખબર અંતર પૂછ્યા. પરવારીને હમણાં આવું છું એમ કહીને ઘર ભણી ચાલતા થયા. અહીં આનંદ હતો કે આજે તો મહારાજની વાતો સાંભળવા મળશે. કેટલાય દિવસથી સાધુના દર્શન સમાગમ મળ્યા નહોતા, આજે ધરાઈને થાય છે. રસ્તામાં શેઠની દુકાન આવી. રાજાભાઈ એને પૂછ્યું, કેમ શેઠ, ઘરેથી સીધું લઈને સાધુને પહોંચાડ્યું હતું ને? ભગતની વાત સાંભળીને શેઠના મોઢાનો ભાવ ફરી ગયો. હેઠું જોઈને બોલ્યા, એની ચિંતા તમે ન કરો, બધું સરખું થઈ ગયું. શેઠની આ રીતની વાત સાંભળી ભગત સમજી ગયા કે આજે ચોક્કસ કંઈક નવા જૂનું જણાય છે. રાજાભાઈ નજીક આવ્યા અને ખભે હાથ મેલીને કહ્યું, શેઠ શું થયું? જે થયું હોય સત્ય કહો, તમને મારા હમ છે. શેઠે કહ્યું, રાજાભાઈ તમે સત્સંગમાં મોટેરા કહેવાઓ છો, સંતો પણ તમારા લીધે અહીં આવે છે, ત્યારે તમારા જ ઘરના માણસનો સાધુ પ્રત્યેનો આવો અભાવ કેમ? એમ કહી જે કાંઈ થયું હતું એ વિગતે કંઈ સંભળાયું. શેઠની વાત સાંભળી રાજાભાઈ સમજી ગયા કે દીવા તળે અંધારું જ છે. સીધું ન આપ્યું એનો હજી વાંધો નહોતો, પણ પછેડીમાં 5 શેરી બાંધીને ઘા કર્યો હતો. શેઠને જે કહ્યું હતું એમના દ્વારા પોતા ઉપરનો ઘા હતો.
આ પ્રસંગને લીધે રાજાભાઈના ભક્તિથી ભરેલા આહિરના હૃદયને ભારે ચોટ લાગી. આટલી ઉદ્ધતા અમે કાળે આંતરે કમાઈ અને કમાણી ભગવાન જેવા સાધુને અર્થે ન વપરાય તો આ સંસારનું કૂટણું શા કામનું? જ્યારથી એને પરણીને લઈને આવ્યો છો ને ત્યારથી એને મોઢા ઉપર દુઃખની એક લકીર નથી પડવા દીધી. એને મારા સાધુને જેમ તેમ કહ્યું ને સીધું ન આપ્યું. 12 મહિને 2 વાર સાધુને જમાડી ન શકે એ જીવ સાથે કેમ જિંદગી નીકળે? હવે શું કરવું, કોને કહેવું? બાઈએ ના પાડી એનાથી 4 ગણું સીધું વાપરવું, મારઝૂડ કરવી. આવા વિચારો સાથે રાજાભાઈના અંતરમાં વૈરાગ્ય ખૂટાવા લાગ્યો. સંસારના સ્વાર્થથી ભરેલા બંધનો તોડી તારણહારના ચરણે જીવન સમર્પિત કરી દેવાના કોડ જાગ્યા અને એ જ વખતે પ્રતિજ્ઞા લીધી કે આજથી સંસારમાં રહેવું હરામ છે. અરે જેને અર્થે આખી જિંદગી ચંદનના લાકડાની પેટે ઘસી નાખી એમને જો આપણી ગણતરી ન હોય એવા અજ્ઞાનીઓની સાથે રહેવું ને તદ્દન નકામું છે. ઊંડા ઉતરી ગયેલા રાજાભાઈને શેઠે હાથ પકડી હલાવ્યાને પૂછ્યું, શું થયું રાજાભાઈ? કાંઈ નહીં, સારું લ્યો શેઠ, મંદિરે સંતોની કથા સાંભળવા જવું છે, જય સ્વામિનારાયણ એમ કહીને રાજાભાઈ ચાલતા થયા. પોતાની ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે મનુષ્ય આવેશમાં આવી ન કરવાનું કરી બેસતો હોય. એ આવેશનું પરિણામ ભયંકર હોય છે. પસ્તાવાનો પાર રહેતો નથી, પરંતુ સમય હાથમાંથી પસાર થઈ ગયો હોય એટલે ન છૂટકે આવેલા પરિણામને સ્વીકારવું પડે. અહીં રાજેભાઈના અંતરમાં પણ આવેશ તો ખૂબ હતો, પરંતુ સત્સંગથી રંગાયેલું હૃદય હતું એટલે બળથી નહીં પણ કળથી કામ કરવાનું વિચારી જાણે કંઈ જ બન્યું નથી એવા મુખ ઉપરના ભાવ સાથે ઘરે આવ્યા. રાજાભાઈ ઘરે આવ્યા, હાથ પગ ધોયા, ખાટલે બેઠા, ઠાકોરજીના મંદિરમાં દીવો કર્યો, ફરજામાં જઈ પશુઓને નિરણ નાખી. રાજાભાઈની આ બધી ક્રિયા પેલી બાએ જોયા રાખે. અંતરમાં ઊંડે ઊંડે બીક હતી કે બપોરે બનેલી ઘટનાની જો એમને જાણ થઈ હશે તો જરૂર સાંભળવાનું થશે. પરંતુ એવું કશું જ ન થયું. રાજાભાઈ જમવા બેઠા, શાંતિથી પત્ની સાથે વાત માંડી. સાધુઓ ગ્રસ્તના વ્યવહારને જાણ્યા વિના વારંવાર આવે એ ઠીક નહીં, આવો ઉપાડ કર્યો. આપણે માંડ આપણા પેટનું રડી ખાતા હોઈએ એમાં એના પેટને પણ ભરવાના. હવે એમને સીધી તો ન પડે અને ના પાડીએ તો સારું ન લાગે, એટલે આપણે સમજીને ચાલવું જોઈએ. રાજાભાઈની આ રીતની વાત સાંભળી એના પત્નીના મુખ ઉપર રહેલી ચિંતાની રેખાઓ આનંદમાં પરિણમી. એ તો મોજમાં આવી ગયા. હા, મારા પક્ષમાં આવી. તો મનમાં એમ હતું કે મને આજે નક્કી વધ્યું છે. એના બદલે આ રીતની વાત સાંભળીને એને તો આનંદ થયો. હર્ષ ઘેલી થઈ તુરત જ બોલી, શેઠ આજે સાધુ માટે સીધું લેવા આવ્યા હતા પણ મેં તો ના પાડી દીધી. ભગતે પણ નાટક ચાલુ કરતા કહ્યું, એમ જ કરાય, એ ઠીક કર્યું. ઘર પ્રત્યેના તારા મમત્વને જોઈને હું ખૂબ રાજી થયો. તું બહુ સમજીને વ્યવહાર કરે છે. આ વર્ષે તો આપણે ઉપજ સારી આવી એટલે મને કેટલાય દિવસથી થતું હતું કે તારે ઘરેણાં બહુ થોડા છે, તે ઘરેણાં ભંગાવી નવા કરાવી દેવા છે. નવા વસ્ત્રો અને ઘરેણાની વાત સાંભળી આહા, સ્ત્રીઓના મન પ્રફુલ્લિત થાય એ તો સ્વાભાવિક છે. રાજાભાઈની વાત સાંભળી એના પત્નીને પણ ન વૈઢા. એનું ભારે આશ્ચર્ય, નવા ઘરેણાં મળશે એનો આનંદ થયો. રાજાભાઈ બાઈના આનંદને પામી ગયા.
પોતાને જે ખેલ માંડવાનો હતો એના બીજ પણ રોપાઈ ગયા. એટલે હસતા હસતા કહે, સારું તો હું મંદિરે જઈ આવું, સાધુ આવ્યા છે તે વ્યવહાર સાચવવા જવું જ પડશે ને. એમ કહીને રાજાભાઈ ઘરની બહાર નીકળી ગયા. રાત્રે મોડે સુધી કથા વાર્તા સાંભળી. બીજા દિવસે બારોબાર પાકી રસોઈ આપી સાધુને જમાડ્યા. એ સંતોએ વિદાય લીધી. રાજાભાઈએ પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે વ્યૂહ ગોઠવ્યો અને એ પ્રમાણે વ્યવહારનો હંકેલો કરવા માંડ્યો. 4 બળદો હતા, એમાંથી 2 વેચી નાખ્યા. ઘરમાં બીજી પણ જે કાંઈ સારી વસ્તુ હતી વેચી રોકડા પૈસા કરી લીધા. ઘરે આવી રૂપિયાની કોથળી પોતાની પત્નીને બતાવી અને આ રૂપિયાના નવા ઘરેણાં કરવાના છે એમ કહ્યું. એટલે એને નવા મળશે એવી ધારણા હતી. નાના મોટા જેટલા ઘરેણાં પોતાની પાસે હતા ને બધા ભગતને આપી દીધા. આ રીતે રાજાભાઈ લગભગ બધી કિંમતી વસ્તુ વેચી 3000નો મેળ કર્યો. બીજા દિવસે સવારના સમયે ખડકીની સાંકળ ખખડી. કોણ છે? એ ચાલ્યા આવો, અંદર દરવાજો ખુલ્લો જ છે, રાજાભાઈએ કહ્યું. ગામના બ્રાહ્મણે અંદર પ્રવેશ કર્યો અને હાથમાં રહેલો કાગળ રાજાભાઈને આપીને કહ્યું, બેનબાના પિયરથી પત્ર આવ્યો છે. બ્રાહ્મણના શબ્દો સાંભળી ઘરમાં કામકાજ કરતા બાઈ દોડીને ઓસરીમાં આવ્યા. કહ્યું, ભૂદેવ શું સમાચાર આવ્યા છે? ભાઈના અંતરમાં તાલાવેલી જાગી. હવે રાજાભાઈ એમના પત્ની બંને અભણ, વાંચતા તો આવડે નહીં. રાજાભાઈ બ્રાહ્મણે કે, ભટજી ચિઠ્ઠીમાં શું લખ્યું છે? જરા વાંચી તો સંભળાવો. બેનને માલુમ થાય કે એમના ભાઈ ખૂબ માંદા છે. મોઢું જોવું હોય ને તો તત્કાલ આવી જાય. બ્રાહ્મણે કાગળમાં નજર દોડાવી શબ્દો વાંચ્યા. રાજાભાઈ તરત જવા તૈયાર થયા. એના પત્ની કહે, મારા ભાઈ માંદા છે, તમે શાના તૈયાર થાવો છો? હું જઈશ. હું? સારું તો તમે જઈ આવો. રાજાભાઈ મૂછમાં હસતા બોલ્યા. બાઈ તો તરત છોકરાઓને લઈ જરૂરી કપડાં થેલીમાં ભરીને ચાલતા થયા. રાજાભાઈને ખૂબ આનંદ થયો. જેવા બાઈ નીકળ્યા તરત રાજાભાઈ પેલા બ્રાહ્મણના હાથમાં 2 રૂપિયા મૂક્યા અને કહ્યું, બહુ સરસ હો, મેં કયા પ્રમાણે તમે કાગળ લખીને લાવ્યા હો. રાજાભાઈએ જ કર્યું હતું આ બધું નાટક. એમ કહી બ્રાહ્મણને વિદાય આપી. પોતે ઘરને તાળું માર્યું. ચાવી પાડોશીને આપી. ઘર હાચવવાની ભલામણ કરીને કહ્યું, હું આજથી ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરી ત્યાગી થવા ગઢડા જાઉં છું. માટે હવે મારી આશા ન રાખે એનો અને છોકરાઓનો ગુજારો થાય એટલી જમીન અને રહેવાના ઘર મૂકતો જાઉં છું. એના જીવન નિર્વાહમાં કાંઈ વાંધો આવે એમ નથી. એ પાછા આવે એટલે ઘરની ચાવી આપી દેજો. આટલું કહી રાજાભાઈ ઘર અને ગામનો સદાયને માટે ત્યાગ કરીને ગઢડાના પંથે ચાલતા થયા. ઘરના ઉંબરાને મેરુ જેવડો કયો છે, એને ટપવો ખૂબ મુશ્કેલ છે. અનેક પ્રકારના અપમાન દુઃખો ખમી શકાય પણ ઘરનો ત્યાગ ન થઈ શકે. જેમના માટે આખી જિંદગી શરીરને ઘસી નાખ્યું હોય એવા પરિવારજનો તરફથી મળતી ઉપેક્ષાઓ સહીને પણ જીવ મરે ને ત્યાં સુધી ગુલામ બનીને ઢહરતા કરતો રહે પણ એનો ત્યાગ ન થઈ શકે. ત્યારે રાજાભાઈના મુમુક્ષુ હૃદયને એક જ ચિનગારીએ જાગૃત કરી દીધા. અંતરમાં પડેલો વૈરાગ્ય જાગી ગયો. જે એકવાર માયાના સ્વરૂપને જાણી લે પછી ક્યારેય પાછા માયાના અંધકારમાં ભૂલા ન પડે. રાજાભાઈ તમામ બંધનો તોડી ભગવાન સ્વામિનારાયણના શરણે ગઢપુર પહોંચી ગયા. પોતાનું ધન ધરા ધામ બધું જ ભગવાન શ્રી સ્વામિનારાયણને ચરણે ધરી દીધું. વિનંતી કરતાં કહ્યું, મહારાજ મને સાધુ કરો અને આપની સેવામાં રાખો. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહ્યું, તમારે સાધુ થવું છે કે અમને રાજી કરવા છે?
મનુષ્યના નિર્ણયના બે પરિણામ છે, એક એના સ્વભાવનું અને બીજું એની બુદ્ધિનું. પહેલામાં રુચિ ભળે છે અને બીજામાં વ્યવહારની સલામતી. આ બંને પરિબળો જ્યારે સામ સામે ટકરાય ને ત્યારે સંસારી હોય બુદ્ધિથી દોરવાય છે અને ત્યાગી હશે એ સ્વભાવથી. પરંતુ અહીં રાજાભાઈ પોતાની બુદ્ધિ પણ ન વાપરી, સ્વભાવનું સુખ પણ ન જોયું, બે ધડક કહી દીધું, મહારાજ મારે તો તમને રાજી કરવા છે. જેમણે શરીર સુખ છોડી પોતાની જાતને ઈષ્ટદેવના હવાલે કરી હોય એને બીજો વિચાર કરવાનો હોતો નથી. એના શરીરરૂપી વીણા ઉપર જ્યારે ઈષ્ટનો હાથ ફરે અને જે સૂરો નીકળે એ જન્મ જન્માંતરની કમાણી જાણવી. રાજાભાઈએ પણ આવી સમજણ સાથે પોતાની ઈચ્છા કહી. રાજાભાઈ સંસારનો ત્યાગ કરી ત્યાગી થવા આવ્યા હતા, પરંતુ મહારાજ એમની નાવને જુદા જ કાંઠે લઈ જવા માગતા હતા. મહારાજ કહે તો તમે અગતરાઈ જાઓ, ત્યાં પર્વતભાઈના છોકરા નાના છે, એમની ખેતીવાડીની સંભાળ રાખનાર કોઈ નથી, તો તમે પર્વતભાઈની ખેતીની દેખરેખ રાખો. લો આપણા જેવા હોય શું કે એ છોડીને તો આવ્યા છે, એ કરવું હોય તો ઘર ક્યાં ભાડે દીધું હતું. ભગવાન રામને રાજ્ય ગાદી છોડી જ્યારે વનવાસ વેઠવાનું થયું ત્યારે એમણે આંખ ઊંચી કરીને પણ પિતાને પૂછ્યું નહોતું કે મારે અને તમારા વચનને શું. પણ રાજાભાઈએ પણ સામે કંઈ કહ્યું નહીં કે સાતી આંકવું છોડીને તો હું અહીંયા આવ્યો છું, પાછો મને બીજાનું હાથી આંકવા મોકલો છું. એમને શંકાશી અને પ્રશ્ન શો. એ તો મહારાજની આજ્ઞા થતાની સાથે એક પળનો પણ વિલંબ કર્યા વિના અગતરાય જવા નીકળી ગયા. બીજા દિવસે અગતરાય પહોંચી ગયા. પર્વતભાઈની ખેતી સંભાળી લીધી. મનમાં રાજી થયા કે આવા ભક્તરાજની સેવાનો મોકો મહારાજે મને આપ્યો. ભગવાન સ્વામિનારાયણની રીત પણ ગજબની હતી. જે મુમુક્ષુ ખેતીવાડી ઘરબાર છોડીને સાધુ થવા આવ્યા એને કોકની ખેતીમાં વળગાડી દીધા. સામે રાજાભાઈ પણ એવા જ ગજબના આજ્ઞા મૂર્તિ ભગત હતા. એમને કોઈ પણ જાતના સંકલ્પ વિકલ્પ શંકા કુશંકા સિવાય મહારાજની આજ્ઞાને શિરોધાર્ય કરી લીધી. બીજી નવાઈની વાત તો એ હતી કે પર્વતભાઈના ખેતરથી થોડે દૂર ખોરાસાની સીમમાં એમનું ખેતર હતું, પરંતુ એમને ક્યારેય પોતાના ખેતરમાં પગ મૂક્યો નહોતું કે ધ્યાન દીધું નહોતું. સગા સંબંધીઓએ એમને સમજાવવા બહુ પ્રયાસ કર્યો, પણ રાજાભાઈ એમની કોઈ વાત કાને ધરી નહોતી. રાજાભાઈ આ રીતે 14 વર્ષ સુધી પર્વતભાઈની ખેતી સંભાળી. 14 વર્ષ સુધી. એક સમય મહારાજ ગઢપુરમાં સમયો કર્યો. અગતરાયથી પર્વતભાઈ પોતાના પુત્ર સાથે મહારાજના દર્શન કરવા આવ્યા. પર્વતભાઈના યુવાન પુત્રને જોઈને મહારાજ કહ્યું, પર્વતભાઈ તમારો છોકરો હવે મોટો થઈ ગયો છે, માટે રાજા ભગતને અમારી સેવામાં પાછા મોકલી દો. પર્વતભાઈ કે મહારાજ હું પણ આપના આદેશની રાહ જોઈ રહ્યો હતો. મહારાજની આજ્ઞા થઈ એટલે રાજાભાઈ ગઢપુર આવ્યા. મહારાજે એમને પોતાની સેવામાં રાખ્યા. એ જમાનામાં રાજાભાઈએ અંગ્રેજીનો અભ્યાસ કર્યો હતો. બોલો, ઇંગ્લિશ આવડતું હતું એ સમયે. એ સમયની આહિર જ્ઞાતિમાં કોઈ આટલું ભણે એ અજાયબી ગણાય. કહેવાય છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ ગવર્નર સર માલ્કમને મળવા રાજકોટ પધાર્યા ત્યારે એમને દુભાષિયા તરીકે સેવા બજાવી હતી. ઓલો અંગ્રેજ એટલે ઇંગ્લિશમાં બોલે તો રાજાભાઈ પછી ગુજરાતીમાં સમજાવે ભગવાનને. એકવાર મહારાજે રાજાભાઈને કહ્યું, રાજાભાઈ તમારે સાધુ થવું છે, ધામમાં જવું છે?
રાજાભાઈ કહી મહારાજ આમ તો આપ રાજી થાવ એમ જ મારે કરવાનું હોય, પરંતુ જો તમે મને ધામમાં લઈ જતા હો તો મારે સાધુ નથી થવું, સાધુ થઈને એ જ કરવાનું છે, તો પહેલાં લઈ જતા હોય તો સારું. મહારાજે કહ્યું તો તમે અમારી મૂર્તિમાં મન જોડી સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરો. આવતીકાલે અમે તમને ધામમાં તેડી જઈશું. રાજાભાઈ મહારાજના વચન પ્રમાણે અન્ન જળ છોડી ભજન કરવા લાગ્યા. બીજે દિવસે મહારાજ એમને ધામમાં તેડી ગયા. ભગવાન સ્વામિનારાયણની પાસે આવા આજ્ઞાપાલક વચન મૂર્તિ ભાઈઓ બહેનો વિશાળ સમુદાય હતો. લો વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેટલાય ભાઈઓ બહેનો સંસારમાં રહેવા છતાં પણ અનાસક્ત ભાવે સ્વામિનારાયણ ભગવાન જેમ કહે એ રીતે કરવા માટે તૈયાર હતા. વાલા ભક્તજનો, બીજું આવતીકાલથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. તમને બધાને ખબર જ હશે. તો વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને જ્યારે વડનગર વિસનગર પધાર્યા હતા ત્યારે ભગવાને ત્યાં ચાતુર્માસમાં શું વિશેષ નિયમ લેવા એની સત્સંગી જીવનમાં દ્વિતીય પ્રકરણમાં ખૂબ વિસ્તારથી વાત કરેલી છે. ત્યારે ભગવાને સભામાં વાત કરેલી હતી કે મારા આશ્રિતોએ શક્તિ પ્રમાણે તપ કરવું. હવે તપના પ્રકારો હું કહું છું, તે સાંભળો. આંખ, કાન, નાક, ચામડી અને જીભ આ જ્ઞાન ઇન્દ્રિયો તથા છઠ્ઠું મન આ સર્વેને જગતના વિષયોમાંથી પાછા વાળી ભગવાનની ભક્તિમાં અખંડ રાખવા એ સર્વોત્તમ તપનું સ્વરૂપ છે. ચાતુર્માસમાં કઠણમાં કઠણ તપ હોય તો આ તપ છે કે જ્ઞાન ઇન્દ્રિયો અને મનને વિષયોમાંથી પાછું વાળી અને ભગવાનના સ્વરૂપમાં જોડી રાખવું. આ કઠણમાં કઠણ તપ છે. લો, ચાંદ્રાયણ કરતાંય પણ ઉપવાસ કરવો સહેલો છે, પણ અખંડ ભગવાનના સ્વરૂપમાં મન રાખવું એ કઠણ છે. એટલા માટે પહેલાં વચનામૃતની અંદર જ પ્રશ્ન પૂછ્યો કે કઠણમાં કઠણ સાધન કયું? તો ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ કઠણમાં કઠણ સાધન છે. તો વાલા ભક્તજનો, 4 મહિના સુધી થોડોક અભ્યાસ કરવાનો કે આ 4 મહિના સુધી વિશેષ મારે ભગવાનના સ્વરૂપમાં મન રાખવું છે. ઇન્દ્રિયો સંબંધી રસોમાં એક રસાસ્વાદ વિષય મુખ્ય માનેલો છે. તેથી તપ કરનાર વ્યક્તિએ રસાસ્વાદને પ્રયત્નપૂર્વક ઉપવાસોથી જીતવો. ચાતુર્માસમાં ફળાહાર કરવો અથવા કેવળ દૂધ પીવું અથવા એક અન્નમાંથી બનાવેલ ભોજન કરવું અથવા શાકાહાર કરવો અથવા કેવળ દહીં જ પીવું અથવા કેવળ તલ ખાવા. ઘણા શાકભાજી ખાઈને પણ રહે, કેવળ દૂધ પીને રહેવું,
અથવા તો કેવળ તલ ખાઈને રહેવું. શ્રાવણ માસમાં શાકનો ત્યાગ કરવો. કહેતા અષાઢ સુદ એકમથી શ્રાવણ સુધી એકાદશી સુધી શાક ન ખાવું શ્રાવણ મહિનામાં. ભાદરવામાં દહીં ન ખાવું. શ્રાવણ સુદ એકાદશીથી ભાદરવા સુધી એકાદશી સુધી 1 મહિનો દહીં નહીં ખાવાનું. અને આસો મહિનામાં દૂધ ન પીવું. જો આ મહારાજે અને આપણા ઋષિ મુનિઓએ આ મહિનામાં દૂધ અને દહીં ન ખાવું એ શરીર માટે પણ સારું છે. જો આસો મહિનામાં એટલે કહેતા ભાદરવા સુદ એકાદશીથી આસો સુદ 11 સુધી દૂધ ન પીવું. અને કારતક માસમાં દાળ ન ખાવી. આસો સુદ એકાદશીથી કારતક સુદ દ્વિદળ કહેતા કઠોળ ન ખાવું. દ્વિદળ એટલે જેના 2 ભાગ થતા હોય એવું કઠોળ ન ખાવું. ચાતુર્માસમાં રીંગણા, કાણીગડા અને મૂળા ક્યારેય પણ ન ખાવા. લો આજ છેલ્લો દી હતો. આજ તો મોટા ભાગના રીંગણા બનાવ્યા કે આજ છેલ્લો દી હે દાબી લો. ધનવાન ગ્રસ્તોએ દરરોજ ગાયનું દાન અને સોનાનું દાન શક્તિ પ્રમાણે કરવું. લો અહીં ક્યાં ગાય લેવા જાવી. ચાતુર્માસમાં ત્યાગીઓએ અને ગ્રસ્તોએ ધારણા પારણા નામનું વ્રત કરવું. 1 દિવસ જમવાનું ને 1 દિવસ ઉપવાસ કરવાનો. એને ધારણા પારણા કહેવાય. એ વ્રત મહાફળને આપનારું છે. ભક્તો, આજે બપોરે જમીને પરમ દિવસે બપોરે જમવાનું એને ધારણા પારણા વ્રત કહેવાય. અર્થાત 48 કલાકમાં 1 જ વાર જમવાનું. બાકીના સમયમાં જળ સિવાય કંઈ જ નહીં ખાવા પીવાનું. એને શાસ્ત્ર પ્રમાણે ધારણા પારણા કહેવાય છે. સર્વથી ઉત્તમ આ વ્રત યૌવન અવસ્થાવાળા પુરુષોએ અને સ્ત્રીઓએ કરવું તથા વિધવા સ્ત્રીઓએ તો અવશ્ય કરવું. દરેક વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. બ્રહ્મચર્ય નહીં પાળનારને સંપૂર્ણ ફળ મળતું નથી. આ વ્રતો સકામ અને નિષ્કામ સર્વે ભક્તોએ કરવા. સકામ ભક્તોએ વ્રતનું ફળ પામે છે. નિષ્કામ ભક્તો ઉપર ભગવાન રાજી થાય છે, એમાં સંશય નથી. સકામ હોય તો એની ઈચ્છા પૂરી થાય છે. નિષ્કામ હોય, કંઈ ઈચ્છા ન હોય તો એની ઉપર ભગવાન રાજી થાય. ભલા ભક્તજનો, ચાતુર્માસના નિયમો ભગવાનની મૂર્તિ આગળ ઊભા રહીને લેવા અથવા સવારમાં નદી વગેરેમાં સ્નાન કરી ભક્તો અથવા તો સંતો હોય તો સંતોની આગળ લેવા. નિયમ લઈએ ત્યારે ભગવાનને એવું કહેવાનું કે હે પ્રભુ, તમારી સમીપમાં મેં આ વ્રત લીધું છે. એ વ્રત તમારી કૃપાથી નિર્વિઘ્નપણે સમાપ્ત થાવો. તથા હે કેશવ, આ વ્રત ચાલતું હોય અને મારું મૃત્યુ થાય તો એ વ્રત તમારી પ્રસન્નતાથી સંપૂર્ણ થાય તો પૂરું માન લેવાનું તમારે. કદાચ વચમાં ગોટો વળી ગયા તો આ પ્રમાણે વ્રત લેનાર વ્યક્તિ બોલે. આ વ્રતો અને નિયમો અષાઢ સુદ એકાદશીથી શરૂ કરવાના અને કારતક સુધી 12ને દિવસે પૂરા થાય. ચાતુર્માસમાં ભાગવત વગેરે કહેતા વચનામૃત, ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, હરિલીલામૃત આદિ જે શાસ્ત્રો છે એને દરરોજ સાંભળવા અથવા તો દરરોજ કથા કરવી, વાંચવા અથવા સાંભળવા. કથાની સમાપ્તિમાં પુરાણીને પોતાની શક્તિ પ્રમાણે ધન વસ્ત્રાદિકનું દાન દેવું. પોતે કથા કરે તો વ્રતના અંતમાં ભગવાનની મહાપૂજા કરવી.
ચાતુર્માસમાં શિક્ષાપત્રીમાં પણ મહારાજે આજ્ઞા કરી છે ગ્રહસ્થોએ મહાપૂજા કરવી, સાધુ અને બ્રાહ્મણોને જમાડવા તથા એનું પૂજન કરવું, પોતાની શક્તિ પ્રમાણે સ્તોત્રના પાઠ કહેતા જનમંગલ છે, સર્વમંગલ સ્તોત્ર છે, બીજા ઘણા બધા સ્તોત્રો છે, અથવા તો પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, અથવા તો જે માળા ફેરવતા હોય એના કરતાં વિશેષ માળા ફેરવવાના નિયમ લેવા. આ સર્વે વ્રતોની સમાપ્તિમાં શક્તિ પ્રમાણે મહાપૂજા, હરિજીના ભક્તોની પૂજા અને સંતોની પૂજા કરવી. મંત્ર જપની અને સ્તોત્રની સમાપ્તિમાં એના દશાંશથી અગ્નિમાં હવિષ્યાન વિશેષ કરવો. દરરોજ ચંદન વગેરેથી સાધુ વર્ણી અને બ્રાહ્મણોનું પૂજન કરવું. પોતાની શક્તિ પ્રમાણે સુંદર ભોજનોથી હરિભક્તોને જમાડવા. વ્રત ચાલતું હોય ત્યારે સ્ત્રી વિષયક ઉપભોગનો ત્યાગ કરવો, ક્રોધનો ત્યાગ કરવો, અસત્ય ભાષણનો ત્યાગ કરવો, અહંકારનો ત્યાગ કરવો. ચાતુર્માસમાં ઘી, ગોળ, ખાંડ અને સાકરનો ત્યાગ કરવો, મીઠાઈ ન ખાવી. આ સર્વે વ્રતોમાંથી કોઈ પણ વ્રત કરવું એમાં ભગવાનનો સંબંધ હોય તો એ વ્રત મેં શ્રેષ્ઠ માનેલું છે. ભક્તજનો સ્ત્રી, ધન અને પુત્રો વગેરેનું સુખ પ્રારબ્ધ કર્મથી મળે છે. આ પ્રમાણે નિશ્ચય કરી ભક્તોએ કામ્ય વ્રતો કરવા નહીં. મેં કહેલું ચાતુર્માસનું વ્રત પોતાની શક્તિ પ્રમાણે જે સ્ત્રી પુરુષો કરતા નથી તે વ્યક્તિઓ મરીને નરકમાં જાય છે. માટે મારા આશ્રિતોએ મેં કહેલા વ્રતો અને નિયમોમાંથી કોઈ પણ એક વ્રત દ્રઢપણે કરવું. વ્રતની સમાપ્તિમાં કારતક સુદ બારસના દિવસે પોતાની શક્તિ પ્રમાણે મહાપૂજા કરી સાધુઓ, બ્રાહ્મણો અને અનાર્થીઓને જમાડીને પારણા કરાવવા. વાલા ભક્તજનો, આ રીતે કાલથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. કંઈક ને કંઈક વિશેષ નિયમ તો લેવા જ. ઘણીવાર જેમ દૂધમાં ઉભરો આવે એમ ભગતને ઉભરા આવતા હોય છે. કેટલા બધા નિયમ લઈ લે, પૂરું થતા હતા એને ખબર ન હોય કયું નિયમ લીધું છે. એ નિયમ લીધા પછી જો પાલન ન થાય તો એનો દોષ લાગતો હોય છે. એટલે આપણને ખબર જ હોય એટલે બહુ નિયમ ન લેવા. કારણ કે આ 1-2 દિવસ નથી ચલાવવાનું, 4 મહિના સુધી ચલાવવાનું છે. એટલે સહેજે આપણાથી પાલન થાય એટલા જ નિયમ લેવા કે 4 મહિના સુધી વ્યવસ્થિત રીતે પૂરા થાય હોય એવા જ નિયમો લેવા. તો વાલા ભક્તજનો, વિશેષ તો દરરોજ વચનામૃત વાંચવાના નિયમ લેવા. બની શકે તો ભગવાનના દર્શને આવવાના નિયમ રાખવા. એ તો નિયમ હોય જ, પણ આ તો જે ન આવતા હોય એને ચાતુર્માસમાં થોડું વધારે લેવાનું. વાલા ભક્તજનો, પછી તો ભગવાને 4 માસ સુધી વ્રતો કરવાને સમર્થ ન હોય તેઓએ કારતક મહિનામાં વ્રતો કરવા. આસો સુદ પૂનમથી આરંભીને કારતક સુદ પૂનમ સુધી જે વ્રતો કરવામાં આવે તે કારતક માસના વ્રતો કહેવાય છે. તે મહિનામાં ચાંદ્રાયણ વ્રત કરવું તથા બીજા વ્રતો પણ કહું છું એ સાંભળો. શુક્લ પક્ષની 14 જળમાં ઊભા રહીને ઉપવાસ કરવો એને જળકૃચ્છ વ્રત કહેવાય છે. અર્થાત સવારથી સાંજ સુધી નદી, તળાવમાં કે કૂવાના જળમાં ઊભા રહેવું તે જળકૃચ્છ વ્રત કહેવાય. લો, અહીંયા આવા ઠંડા તળાવમાં ઊભા રહેતો સવારથી સાંજ સુધી અચ્યુતમ કેશવમ ચાતુર્માસ પૂરો થઈ જાય અહીંયા.
સાયતમથી આરંભી 4 દિવસ સુધી જુદા જુદા જળ, દૂધ, દહીં અને ઘી પીવું અને એકાદશીએ ઉપવાસ કરવા 5 દિવસનું પિતામહ નામનું વ્રત કહેવાય છે. લો, પિતામહ નામનું વ્રત સાયતમથી પ્રારંભ કરવાનો, 4 દિવસ સુધી જુદા જુદા જળ, દૂધ, દહીં અને ઘી પીવું. અર્થાત સપ્તમીએ ફક્ત પાણી પીવાનું, આઠમે ફક્ત દૂધ પીવાનું, નવમીએ ફક્ત દહીં પીવાનું, દસમીએ કેવળ ઘી પીવાનું અને એકાદશીએ પાણી પીધા સિવાય નિર્જળા ઉપવાસ કરવાનો. એને પિતામહ વ્રત કહેવાય છે. પીવાનું છે, આમાં ખાવાની વાત નહીં, પીવાનું પિતામહ વ્રત. છઠ, સાયતમ, આઠમ આ 3 દિવસ કેવળ દૂધ પીવાનું, નવમી, દશમ અને એકાદશી આ 3 દિવસ ઉપવાસ કરવાના. આ 6 દિવસના વ્રતને મહેન્દ્ર કૃચ્છ વ્રત કહેવાય છે. લો, 6 દિવસનું વ્રત છે. પડવો, બીજ, ત્રીજ, ચોથ, પાંચમા 5 દિવસની રાત્રિએ ફક્ત દૂધ પીવાનું અને છઠ, સાતમ, આઠમ, નવમી, દશમ આ 5 દિવસની રાત્રિએ કેવળ દહીં પીવાનું. આ 10 દિવસના વ્રતને ભાસ્કર કૃચ્છ વ્રત કહેવાય છે. એ ભક્તજનો, આ દરેક વ્રતો ભગવાનની ભક્તિએ સહિત કરવા, તેથી સંપૂર્ણ ફળને આપનારા થાય છે. આ કૃચ્છ વ્રતો સર્વ પાપને હરનારા છે, માટે સર્વે મનુષ્ય ભક્તિથી કરવા. વ્રત કરનાર વ્યક્તિ દરરોજ પવિત્ર થઈને ભગવાનનું પૂજન કરે. વ્રત કરનાર વ્યક્તિ ભૂખથી પીડાય અને દુઃખ થાય તો બ્રાહ્મણ એમને ગાયનું દૂધ પીવડાવે, તેથી વ્રતનો નાશ થતો નથી. તેમજ જળ પીવાથી, કંદમૂળ, બટાકા, શક્કરિયા ખાવાથી, ફળ ખાવાથી, દૂધ પીવાથી, યજ્ઞમાં હોમતા બાકી વધેલ હવિષ્યાનથી, બ્રાહ્મણની અનુવૃત્તિથી, સદ્ગુરુના વચનથી અને ઔષધથી ઉપવાસનો નાશ થતો નથી. ચાલુ વ્રતમાં બીમાર પડી જવાય ને અતિ પીડા થવા લાગે તો 8 પ્રકાર બતાવ્યા, એનો ઉપયોગ કરવાથી વ્રતનો નાશ થતો નથી. તમે વ્રત કરતા હોય, પરંતુ જો બીમાર પડી ગયા તો સંતો કહે અથવા તો એવા ભૂદેવો પવિત્ર હોય અને આ પ્રકારનું બતાવે તો તમે જમી લો, તો તમારો એ વ્રતનો નાશ થતો નથી. જે વ્યક્તિ આ કૃચ્છ વ્રતો કરી શકે તેમ ન હોય તો બીજા વ્રતો પણ તમને કહું, જેમ કે ખાટલા ઉપર અને પલંગ ઉપર હોવું નહીં 4 મહિના સુધી, આવા નિયમ રાખવાના. નીચે ભોંયે હોવાનું પથારી કરી. પછી મૂળા, રીંગણા, કાલિંગડું, કાલિંગડું કેવું આવે? તરબૂચથી નાનું આવે. અને જામફળ ખાવા નહીં. લો, જામફળ એની અંદર જીવાત હોય છે, બહુ બિયાવાળા હોય ને એ ખાવું નહીં ચાતુર્માસમાં. અમુક સમય સુધી દરરોજ ધ્યાન કરવું, દરરોજ 5 વાર માનસી પૂજા કરવી, ન કરતા એના માટે. 1 વાર જમવું, 1 મહિના સુધી કેવળ ભાત જમવો, 1 મહિનો મીઠા વિનાનું જમવું. આ સારું. 1 મહિનો કોઈ પણ ફળ ન ખાવું, 1 મહિનો રાંધા વિનાનું જમવું, કાચું. શાક ન ખાવું, દૂધ, દહીં, સાકર, ઘી, ગોળ અને તેલ આ 6 વસ્તુનો 1 મહિના સુધી ત્યાગ કરો. પાયથરા વગર પૃથ્વી ઉપર સૂવું, જમતા હોય ત્યારે મૌન રાખવું. આ વ્રત તો રહે ને, જમતી વખતે મૂંગા મરવાનું, ત્યારે ભગવાનનું નામ લેવાનું, બોલવાનું, વાતું નહીં કરવાની. અથવા 1 મહિના સુધી અખંડ મૌન રાખવું. જોબ કરતા એને હાલે, ઓલાને મૌનમાં સમજાવવા માંગણીથી. ઓલાને એમ થાય કે આમ ભૂત વેડ ગયું શું? આને તીર્થોમાં સ્નાન કરું, સૂર્ય ઉગ્યા પહેલાં સ્નાન કરું, ગાયો, બ્રાહ્મણો, સંતો અને દેવો એમના પૂજનનો નિયમ રાખો, દરરોજ શક્તિ પ્રમાણે અન્નદાન વગેરે દાન કરું. કારતક મહિનામાં વિશેષપણે નદીમાં સ્નાન કરવા જવું. નદી ન હોય તો તળાવમાં અથવા કૂવામાંથી જળ કાઢીને સ્નાન કરવું. અશક્ત વ્યક્તિએ ઘરમાં રહેલ
ઠંડા જળથી સ્નાન કરવું. વ્રતવાળી વ્યક્તિએ સૂર્ય ઉગ્યા પહેલાં સ્નાન કરવું. સ્નાન કરતી વખતે ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું અથવા દરેક તીર્થોના નામ લઈને સ્નાન કરવું. જે વ્યક્તિ કારતક મહિનામાં 1,00,000 તુલસીના પત્રોથી ભગવાનનું પૂજન કરે એને દરેક પત્રે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય. એક એક પાંદડે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય. રાય, જામફળ, મધ્ય, કાંસાના પાત્રમાં ભોજન અને તેલ આટલી વસ્તુનો કારતક માસમાં ત્યાગ કરવો. લો, કારતક માસમાં રાય નહીં ખાવાની, જામફળ, ઓલું મધ આવે ને મધ, પછી કાંસાના પાત્રમાં ભોજન. પહેલાં કાંસાના પાત્ર હતા ખબર, હવેથી જ બધું નીકળી ગયું. તેલ આટલી વસ્તુનો કારતક માસમાં ત્યાગ. વિશેષપણે દાળનો ત્યાગ કરો. એ દાળ અડદ, મગ, મસૂરની દાળ આવે છે, કળસી, ચણા, વાલ, ચોળા અને તુવેર સમજવી. વ્રત કરનાર વ્યક્તિએ રાત્રિ ગયેલ વાસી અન્ન ન ખાવું. વિદેશમાં તો વાસી થતું જ નથી, ફ્રીજમાં મૂકી દે એટલે એ તાજું કહેવાય. જે વ્યક્તિ કારતક માસમાં ભાગવતી દીક્ષા લે તે વ્યક્તિ જન્મ મરણરૂપી સંસારના બંધનથી મુક્ત થાય છે. લો, અષાઢ સુદ એકાદશી કાલે મેં દીક્ષા લીધી. હા, કારતક અષાઢ સુધી એકાદશી. તુલસીની કંઠી કારતક માસમાં ભગવાનના ચરણમાં અર્પણ કરીને હંમેશાને માટે પહેરવી. કંઠી પહેરતા સમયે કંઠીને હાથમાં લઈને બોલવું, હે માલે, હે પ્રભુ ભક્તને પ્રિય, તમોને હું કંઠમાં ધારણ કરું છું, તેથી તમો મને પ્રભુને પ્રિય કરો. આ પ્રમાણે બોલીને કંઠી પહેરવી. મેં કહેલા કારતક મહિનાના આ વ્રતોમાંથી શક્તિ પ્રમાણે વ્રતો કરવાથી અથવા એક વ્રતથી પણ ચાતુર્માસના વ્રતનું ફળ મળે. માટે ભગવાનની પ્રસન્નતા માટે વ્રતો કરવા. તો વાલા ભક્તજનો, આ રીતે તમને ખૂબ વિસ્તારથી બતાવ્યું કે ચાતુર્માસમાં ખાસ તો શાસ્ત્રોનું વાંચન કરવું. વચનામૃત છે, ભક્ત ચિંતામણી. બીજું દંડવત, પ્રદક્ષિણા અને માળા. વિશેષ નહીં તો જ્યારે જમવા બેસીએ ત્યારે 5 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈ અને જમવાની શરૂઆત કરવી. ખાસ તો ચાતુર્માસમાં વિશેષ ભગવાનના દર્શને આવવાનું નિયમ રાખવું. પછી ચાતુર્માસમાં બની શકે તો એકાદશીના ઉપવાસ કરવા. બાકી તો બીજું આમાંથી તો આપણાથી કાંઈ થાય એવું નથી. થાય તો સારું છે, પરંતુ આ બધું અઘરું છે. આવા સામાન્ય નિયમો છે એ જો આપણે કરીએ ને તો આ બધા અઘરા વ્રતો કરીએ ને જે ભગવાન રાજી થાય ને એ ઓલા સામાન્ય કરીએ ને તોય આપણી ઉપર રાજી થાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. વાલા ભક્તજનો, કાલથી જ ચાતુર્માસનો પ્રારંભ થાય છે. દેવશયની એકાદશી એટલે કાલે પ્રભુ શયન કરશે. 4 મહિના સુધી સૂઈ રહે ભગવાન. એટલે ભગવાનને રાજી કરવા માટે બધાય કંઈક ને કંઈક વ્રત ઉપવાસ ભગવાનનું ભજન વિશેષ કરતા હોય છે. કારતક સુદ એકાદશીના દિવસે ભગવાન જાગશે. તો વાલા ભક્તજનો, કાલ પવિત્ર એકાદશીનો દિવસ છે. પોતાની શક્તિ પ્રમાણે કંઈક ને કંઈક એકાદો નિયમ લઈજો તો આપણી ઉપર ભગવાન રાજી થશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ ઓમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિના નીલકંઠમ ભજે સહજાંશ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સહજાન મહારાજની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી રાધા